નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ફરિયાદીની ભાડેથી લઈ ગયેલા કાર બારોબાર વગે કરી ફરિયાદીને કાર પરત નહીં આપી તેમજ ભાડાના રૂપિયા પણ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા પડતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.પી. ચૌહાણ ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે ગોલ્ડન બ્રિજ નીચેથી ઈસમ નામે સોહેલ મોહમ્મદ આરોપીની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા આ ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે કપુરાઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આ પકડાયેલા આરોપી સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગુનાની વિગત જોતા કામના ફરિયાદીની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસથી આરોપી નુરલ હક ચૌહાણનો મારુતિ સુઝુકી સિયાઝ સ્માર્ટ કારને ભાડેથી લઈ જઈ મિત્ર આરોપી નંબર 2 આરિફ શેખને ભાડેથી આપ્યા બાદ ત્યારબાદ આરોપી નંબર 3 સોહેલ સૈયદને આપી અને ગાડીનો કબજો તેની પાસે રાખી આજ દિન સુધી ફરિયાદીની ગાડીને ભાડું નહીં આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરી ગુનો કરેલ હોય। આ આરોપી સોહેલ સૈયદનો ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે।